ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું આપ સૌ મજામાં હશો. ધોરણ 12 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. આજે આ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આપણે રોજબરોજ ઘણી બધી માનસિક સમસ્યાઓથી પીડાતા હોઈએ છીએ. એવી જ આવી આ માનસિક પીડાઓમાંથી આપણે કેમ છુટકારો મેળવવો એ વિશે આ પાઠ આપણને બતાવી રહ્યું છે. મારું નામ રઈસ કાઝી. આપણે આ પાઠની શરૂઆત કરીશું. બરાબર, તમે તમારા હાથમાં પેન અથવા પેન્સિલ રાખજો. જે શબ્દ ન સમજાય તેને જે અંડરલાઇન કરી અને એનો અર્થ લખી નાખજો. ચાલો, મેનેજનો અર્થ થાય કાબૂમાં રાખવો. યોર એટલે તમારું, સ્ટ્રેસ એટલે તણાવ, કે તમારા તણાવને કાબૂમાં રાખો. હવે આપણું જે દબાણ જે છે એને કઈ રીતે કાબૂમાં રાખી શકાય એના વિશે આખો પાઠ છે. સ્ટ્રેન્થનિંગનો અર્થ થાય સશક્ત કરવું, મજબૂત કરવું. મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે દિમાગનું લચીલાપણું, કે દિમાગના લચીલાપણાને એકદમ આપણે સશક્ત કરીએ, સક્ષમ કરીએ, મજબૂત કરીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. માઇન્ડ, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એટલે સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ઓલવેઝ એટલે હંમેશા, વર્ક એટલે કાર્ય કરે છે, ટુગેધર એટલે એક સાથે, કે આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર એ એકબીજા સાથે સંકળાયેલા છે અને હંમેશા એકબીજા સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ એટલે સમજવાનો પ્રયાસ. ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, કે તે આપણને મદદ કરે છે કે આપણે આ બધી વસ્તુને અલગ અલગ રીતે સમજીએ એની કરતાં આપણે આ ત્રણેય વસ્તુને એક સાથે સમજી શકીએ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી મેન્ટલ કેપેસિટીઝ છે. ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાનમાં લેવું. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ ટેક એટલે લેવી, ન્યૂ એટલે નવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નવી માહિતી લેવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એવી સ્થિતિમાં આવું કે જ્યાં તમે તાર્કિક રીતે વિચારી શકો છો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ, તમારે તમારી મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતાની જરૂર ક્યારે પડે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા બાબતે. ટુ વર્ક, કાર્ય કરવા બાબતે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, ઇમ્પોઝ એટલે કરવું, કે રચનાત્મક કાર્ય કરવા માટે. એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, અને આખા તમારા જીવનમાં તમારે જે કામ કરવું છે એ કામ કરવા માટે. એન્ડ ટુ મેક રેશનલ એટલે તાર્કિક, ડે ટુ ડે ડિસિઝન્સ, તમે દરેકના નિર્ણયો લઈ શકો એના માટે પણ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, માની લો કે તમે તમારા કામ પર જઈ રહ્યા છો અને તમારી પાસે બે ચોઇસ છે, કાં તો તમે ચાલીને જાઓ અથવા તમે કાર લઈને જાઓ. ધ ફેક્ટ દેટ, હવે સત્ય એ છે, ઇટ વોઝ રેનિંગ, વરસાદ વરસી રહ્યો હતો, હાર્ડ, ખૂબ જ સખત રીતે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ છે, કોલ્ડ એટલે શરદી. કુડ લીડ યુ ટુ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તો તમે એ ટાઈમે કયો ડિસિઝન લેશો કે આવી શરદીમાં, આવા વરસાદમાં ચાલવા જવું તેની કરતાં તો કાર લઈ જવી બેટર છે. ઓકે, સો કુડ લીડ યુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. લીડ એટલે પીડાવું. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, રેશનલ એટલે તાર્કિક, ડિસિઝન એટલે નિર્ણય. આ એક કહેવાય ને કે તાર્કિક નિર્ણય છે, મનથી લીધેલો નિર્ણય છે. બેઝ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ, બેઝ ઓન એટલે ના પર આધારિત, કરંટ એટલે હાલમાં, સર્કમસ્ટન્સીસ એટલે સંજોગો, હાલના સંજોગોમાં ધ્યાનમાં લઈને. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એટલે તાર્કિક, આપણું મન જે છે એ તાર્કિક છે. લોજિકલ એટલે બુદ્ધિગમ્ય, પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, એ આપણને મદદ કરે છે અનઇમોશનલ એટલે કે લાગણી મુક્ત આપણા વ્યવહારો માટે.
ટુ સ્ટોર સંગ્રહ કરવું, એન્ડ રીટ્રાઈવ અને મેળવવું, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવા માટે, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ અને ગણતરી કરવા માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ઓર્ડર ટુ ધ ઇમોશન્સ. ઇમોશન્સ એટલે લાગણીઓ, કે આ આપણી લાગણીઓનો કાઉન્ટર પાર્ટ છે. કાઉન્ટર પાર્ટ એટલે કે ક્ષમતાઓની પ્રતિકૃતિ કે અન્ય અડધા અંક. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટ્રેક્શન. ઇન્ટ્રેક્શનનો અર્થ થાય આંતરક્રિયા, કે ભાઈ આંતરક્રિયાનું એક સારામાં સારું ઉદાહરણ શું હોઈ શકે, જોઈએ આપણને શું આપે છે. નેક્સ્ટ પેજમાં ટર્ન કરજો મિત્રો મારી સાથે. બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. કે આપણું માઇન્ડ છે કે આપણી લાગણીઓ છે એ હંમેશા પરીક્ષાઓને જોઈને નર્વસ થઈ જાય છે. એ સ્કૂલની પરીક્ષા હોય, કોલેજની પરીક્ષા હોય કે આપણા જિંદગીની પરીક્ષા હોય. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી મેન્ટલ કેપેસિટી તમને મદદ કરે છે. રિટેન એટલે યાદ કરવું, કે તમે જે કંઈ વાંચેલું છે, તમે જે કંઈ રિવિઝન કરેલું છે એને તમે યાદ રાખી શકો. યુ નો યોર સ્ટફ. નો એટલે જાણવું, સ્ટફ એટલે બાબત, કે તમે તમારી બાબત જાણી શકો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થયા, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જેવા તમે લાગણીવાળા થયા, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, કે તમને એવી લાગણીઓ થવા માંડી કે હમણાં મુશ્કેલીઓ આવશે, એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, કે હું નિષ્ફળ જઈશ. ઓલ ઓફ અ સડન, અચાનક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન. કેરફુલ એટલે સાચવેલી, સ્ટોર એટલે સંગ્રહ કરેલી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે જે સાચવેલી છે બધી માહિતી છે, ઇઝ નો લોંગર અવેલેબલ. એ હવે હાજર ન રહી. બધું ભૂલાઈ ગયું. જેવા એક્ઝામ રૂમમાં ગયા, ડરવા માંડ્યા એટલે બધું ભૂલાઈ ગયું. યોર ઇમોશન્સ હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે લાગણીઓ જે છે એ તમારી લાગણીઓએ તમારી જે અંદરની ઇન્ફોર્મેશન છે, અંદરની માહિતી જે છે એને બેર કરી નાખી. બેર કરી નાખી એટલે કે એને ભૂસી નાખી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વે. શું તમે તમારી જાતને નીચે દર્શાવેલી મુજબ કોઈ જગ્યાએ અનુભવ કરો છો? પહેલો મુદ્દો આપ્યો છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું તમને કોઈ પણ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું અઘરું પડે છે? બીજું, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. લેટિંગ યુ ડાઉન એટલે હતાશ, ફ્રિકવન્ટલી એટલે અનેકવાર. શું તમારી યાદશક્તિ જે છે એ તમને અનેકવાર હતાશ કરે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ છે, બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ. પરંતુ તમને કોઈ પણ વસ્તુ એકદમ સચોટ રીતે યાદ રહેતી નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. તમે આ દિવસોમાં અનડિસાઇડેડ છો, કંઈ નક્કી નથી કરી શકતા. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ તમારા માટે અનટિપિકલ વસ્તુ થઈ ગઈ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક that you were able to complete quite quickly before. તમારી માટે લાંબો સમય છે કામ કરવા માટે, પરંતુ તમે એને ખૂબ જ ઝડપથી કામ પૂરું કરી નાખો છો. You start lots of things but don't finish any. તમે ઘણી બધી વસ્તુ એકસાથે સ્ટાર્ટ કરી નાખો છો, પણ પૂરી કરવામાં તમને તકલીફ પડે છે. If yes, જો આનો જવાબ હા હોય, then it gives a sign of mental stress present in you. તો આ વસ્તુ દર્શાવે છે કે તમારા મનમાં, તમારા શરીરમાં હાલમાં માનસિક દબાણ છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. હવે સ્ટ્રેસ, દબાણ સાથે કેવી રીતે ડીલિંગ કરવું? ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તો જેના કારણે તમારી જે મેન્ટલ કેપેસિટી છે એ ઓછામાં ઓછી અસર થાય. ધ ફોલોવિંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ. નીચેની જે એક્સરસાઇઝ છે એ તમને મદદ કરશે. રેઝિલન્સ એટલે કે લચીલાપણું, એન્ડ રીબેલેન્સ એટલે કે ફરી માનસિક રીતે સંતુલિત થવું. યોર સેલ્ફ એટલે તમારી જાતને. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. કે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એ કોઈ દબાણના કારણે સ્ટાર્ટ થતી હોય તો એના માટે આ વસ્તુ જરૂરી છે. હવે એમાં પહેલું આપણને આપ્યું છે સ્ટોપ ઓવર થિંકિંગ. અતિ માત્રાનું વિચારવાનું રોકો. વધારે પડતું ન વિચારો. જે થવાનું છે એ થવાનું છે, એને એક્સેપ્ટ કરી લ્યો જીવનમાં. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે કોઈ પણ કામ કે દબાણ શરૂ થાય, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મન જે છે એ વધારે પડતા વિચારોમાં જાય. એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમને કેવા પ્રકારના વિચારો આવે? આઈ વિશ, હું ઈચ્છું,
There was a switch in my head કે કાશ મારા મગજમાં ભગવાને એક સ્વિચ આપી હોત that I could flick and turn off all the thoughts going around in my mind. તો એ વિચારોને હું બધા દૂર કરી શકત, બંધ કરી શકત જે મારા મનમાં અત્યારે ચાલી રહ્યા છે. It is not that easy. આ એટલું સરળ પણ નથી. There is a technique to help yourself during the problem overthinking. આમાં એક ટેકનિક છે કે એ ટેકનિકની મદદથી તમે ઓવરથિંકિંગ ઉપર કેવી રીતે કામ કરી શકો. Say to yourself repeatedly એટલે વારંવાર during the day, આખા દિવસમાં તમારી જાતને વારંવાર કહેતા રહો, I have no expectation એટલે અપેક્ષા, મારે કંઈ અપેક્ષા નથી, and I will deal with whatever happens when it happens, અને જે જ્યારે થશે એની સાથે હું કામ કરીશ, એને હું સ્વીકારી લઈશ. When you think about a stressful day, જ્યારે તમને દબાણપૂર્વક દિવસ લાગે, that lies in front of you, ત્યારે તમે જે તમારી સામે હોય, your thoughts run approximately like this. તો થોટ્સ એટલે વિચારો, અપ્રોક્સિમેટલી એટલે લગભગ. તો તમારા વિચારો કેવી રીતના દોડતા હશે? ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું છે, ઝેડ કામ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ, અને તે કામ પછી એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, અને એ અને બીને પણ તમારે શોર્ટ આઉટ કરવાનું છે વહેલામાં વહેલી તકે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, મને ખબર નથી પડતી કે હું આ બધી વસ્તુનો સામનો કેમ કરું. આઈ વોન્ટ ઇવન ટાઈમ ટુ ઇટ, મારી પાસે જમવાનો સમય પણ નથી. બેઝિકલી એટલે ખરી રીતે, ધ ડે હેઝન સ્ટાર્ટેડ, દિવસની હજી શરૂઆત ન થઈ, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ એટલે ઉત્તેજનાપૂર્ણ, પણ તમે ઉઠતા બે તો જેટલા ઉત્તેજનમાં આવી ગયા ને કે વાત ન પૂછો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. થયું છે શું કે તમારું મન જે છે ને એ તમારું મન તમારી કરતાં પણ ઝડપથી આગળ દોડી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ, અને એન્ટિસિપેટિંગ એટલે કે પ્રદર્શન કરે છે કે તમે કેટલા થાકી ગયા છો, તમે કેટલા દબાણમાં છો, તમે કેવી લાગણી અનુભવો છો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, એકવાર તમે બધા કામ પૂરા કરી લેશો પછી જોજો તમને કેટલું રિલેક્સ લાગશે. ધીઝ ટ્રેન્ટિક થોટ્સ, ટ્રેન્ટિક એટલે બે બાકડા, આ જે બે બાકડા વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. સ્ટાર્ટ એટલે શરૂ કરે છે, વીકનિંગ એટલે નબળું પાડવું, એનર્જી એટલે ઉર્જા, તમારી ઉર્જા નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે, યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, તમે એક એવા દિવસમાં સામેલ થાવ છો વિથ ઓનલી, કે જ્યાં ફક્ત હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, કે જ્યાં તમારી અડધી એનર્જી જ વપરાય છે, અડધી જ ઉર્જા વપરાય છે. દેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને જ્યારે તમે તમારા દિવસનો અંત કરો છો ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ, એવું લાગે છે, યુ વેર રાઇટ ઓલ અલોંગ, તમે બધા સાચા છો. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારા માટે ખોફનાક દિવસ છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે શારીરિક રીતે થાકી જાઓ છો. ડ્રેઇન એટલે થાકી જવું. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. હવે આપણા બધાના દિવસો તો વ્યસ્ત રહેવાના છે, તો આ વ્યસ્ત દિવસોમાં આપણે આપણા શરીરમાં કેટલી વધારે એનર્જી રાખી શકીએ, ઉર્જા રાખી શકીએ, એના માટે શું કરવું કે આ વાક્ય બોલવાનું. શું વાક્ય? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ પ્રકારની અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, ને જ્યારે જે થવાનું છે એ બધા મને સહમત છે, જે થશે ભગવાનની ઈચ્છા, હરી ઈચ્છા એમ. એઝ અ ફોર્મ ઓફ અ મંત્ર, આ એક મંત્ર છે, આ મંત્રને તમે તમારા જીવનમાં સ્વીકારી લો. યુ વિલ નોટિસ, તમે ધ્યાનમાં લેશો, હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે ખુદ જોશો કે તમારી બોડી જે છે એકદમ રિલેક્સ થઈ જશે જ્યારે તમને આવા પ્રકારના વિચાર આવશે કે મને કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા છે નહીં. ધીઝ રિલેક્સેશન ટેલ્સ યુ દેટ, આ રિલેક્સેશન તમને કહે છે, યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમને કહે છે કે તમે તમારો જે કિંમતી સમય જે છે, કે તમે તમારી કિંમતી ઉર્જા જે છે એ નકામા વિચારોમાં ન વાપરો. યુ વિલ ફીલ કામર મેન્ટલી, તમને મનથી શાંતિ લાગશે. એન્ડ ઇમોશનલી હેઝ અ કોન્સિક્વન્સીસ, અને ઇમોશનલી પણ. ઓકે, તો આ થઈ ગઈ પહેલો સ્ટેપ જે હતું સ્ટોપ ઓવર થિંકિંગ. હવે બીજા ટોપિક ઉપર વાત કરીએ જે છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસંમોહીકરણ, સ્વવશીકરણ.
આપણે વશ કરીએ ને કોઈને આપણા મનમાં, બરાબર, એ વશીકરણની પ્રક્રિયા છે. આવા વશીકરણની પ્રક્રિયામાં શું કરવાનું છે? યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. તમે આ વશીકરણની પ્રક્રિયા કરીને તમારા માનસિક દબાણને માંથી દૂર થઈ શકો છો. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચેની કસરત કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. અને તમારી આંખો બંધ હશે તો તમને ઘણી હજી મજા આવશે. પહેલું, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી પર બેસો અને આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. હવે 99 થી 70 એમ ઊંધી ગણતરી શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. અને ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે તમે કાઉન્ટિંગ કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે 69 થી 30 સુધી ગણતરી કરો. while imagining walking down the steps of a beautiful staircase. અને ત્યાં તમે એવી કલ્પના કરો કે તમે એક સરસ મજાના દાદરા ઉપર ચાલી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમારા શ્વાસ સાથે તમે ચાલી રહ્યા છો એવી કલ્પના કરો. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ. આટલો ભવ્ય, આટલો સુંદર દાદરો તમને આપ્યો છે એ જોવો. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી સામે પડ્યો છે એ જોવો. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. કે નીચે જે પગલાઓ આપ્યા છે તેને જોવો. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. તો તમારી જે પ્રગતિ જે છે એ એટલી એફર્ટલેસ એટલે કે પ્રયત્ન વગરની થઈ જશે કે જેટલી શક્ય હશે ત્યાં સુધી. કાઉન્ટ ડાઉન 29 to 0. હવે 29 થી 0 સુધી કાઉન્ટ કરો. while imagining drifting further down in luxurious lift. અને એવી કલ્પના કરો કે ભાઈ તમે એક સરસ મજાની લક્ઝરિયસ લિફ્ટમાં જઈ રહ્યા છો. લક્ઝરિયસ લિફ્ટ યાની કે શાનદાર લિફ્ટમાં તમે જઈ રહ્યા છો. તમે ક્યાં છો? લાર્જ એઝ અ રૂમ. મોટો રૂમ છે, વિશાળ છે, કાર્પેટેડ છે, બરાબર, કાર્પેટ પાથરેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. બહાર સરસ મજાનું કુદરતી દ્રશ્ય છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમારી શ્વાસની સાથે સાથે તમે સરસ મજાનું કુદરતી દ્રશ્ય પણ જોઈ રહ્યા છો. એઝ યુ અરાઇવ એટ 0. જેવા તમે 0 ઉપર આવો, ધ લિફ્ટ ડોર્સ ઓપન. લિફ્ટ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ. તમે એક રૂમમાં દાખલ થાવ છો. દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ વુડ યુ લાઇક ઇટ. અને એવું ફર્નિચર એમાં ગોઠવાયેલું છે કે જેવું તમે જોવા ઈચ્છો છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ. એ રૂમમાં તમને જે બધી મનપસંદ વસ્તુઓ છે બધી મનપસંદ વસ્તુઓ ત્યાં છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને બધી ખાનગી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. એ રૂમમાં એકદમ આરામદાયક ખુરશી ગોતો. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને એમાં બેસી જાઓ. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ. તમે ત્યાં તમારી જાતને કલ્પના કરો કે તમે આરામ કરી રહ્યા છો અને પોતાની જાતને રિફ્રેશ માની રહ્યા છો, ફ્રેશ માની રહ્યા છો. ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી તમારી આંખો ખોલો. તો આ થઈ ગઈ વશીકરણની પ્રક્રિયા. ઓકે. પછી નેક્સ્ટ એક્સરસાઇઝ આપણને આપેલી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ એટલે કે સ્ક્રીન વ્યાયામ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે તમારી ઉપર લાગણીઓ હાવી થઈ જાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે તમે ચોખ્ખી રીતે વિચારી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ એટલે અનુચિત. ત્યારે આ બહુ સરળ વસ્તુ છે કે તમે કોઈ અનુચિત નિર્ણયો લેશો. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અને કાં તો તમે એવી બાબતમાં સહમત થશો કે ભાઈ તમે આ એગ્રી થશો કે ભાઈ જે કંઈ કાર્ય કર્યું હોય એનાથી મને કોઈ ફાયદો થયો નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, આ જે સ્ક્રીન વ્યાયામ જે છે, શોઝ યુ બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક. કેવી રીતે પાછળ ફરવું. એન્ડ ઇમોશનલી ડિટેચ. ડિટેચ એટલે જુદા કરવા. યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. તમે તમારી જાતને, તમે તમારી હાલની પરિસ્થિતિ કેવી રીતે જુદા કરી શકો છો. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. તો તમે જોઈ શકશો કે હાલની તારીખમાં શું થઈ રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દૃષ્ટિકોણ. આઉટસાઇડર એટલે બહારનો વ્યક્તિ. કે કોઈ બહારના વ્યક્તિનો તમે પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો. એન્ડ ઇમેજિનિંગ અને કલ્પના કરો. અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. બીજી વ્યક્તિની તમારી સિચ્યુએશનમાં. વિલ પુટ અ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ.
કે તમારી નવી પર્સપેક્ટિવ જે છે, નવી સ્ટ્રેસ પ્રોબ્લેમ જે છે, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન. તો તમે એ વિચારી શકશો કે હજી કઈ વસ્તુ કરવાની જરૂર છે. ચલો હવે તમને શું આપ્યું છે? વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. કોઝિંગ એટલે કારણ, કે તમારી આંખો બંધ કરીને કારણ ગોતો કે કયા કારણે તમને આટલું બધું દબાણ થઈ ગયું છે. સેકન્ડ, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. કે ભાઈ કલ્પના કરો કે તમે એક ફિલ્મ જોઈ રહ્યા છો પડદા ઉપર, બરાબર, ને જે ફિલ્મ કયું છે તમારા જીવન ઉપર જ આધારિત છે, તમારી પ્રોબ્લેમ ઉપર જ આધારિત છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને એ ફિલ્મમાં તમે શું જોવો છો કે તમારી સાથે જે ઘટના ઘટી છે એ જ જોવો. તમે જે કલ્પના કરો છો એ ન જોવો, તમારી સાથે જે ઘટના હકીકતમાં ઘટી છે એને જ ફક્ત ધ્યાનમાં લો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારા જ જેન્ડરમાંથી, તમારી જ ગ્રુપમાંથી, તમારી જ ઉંમરના વ્યક્તિમાંથી તમે કોઈ બીજા વ્યક્તિને તમારી જાત સાથે સરખામણી કરો કે ભાઈ હું નથી પણ મારી સિવાય બીજો છે. પિક્ચર તમારી જિંદગીનું છે પણ એક્ટર બીજો છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, કે બહારનો દર્શક કેમ પિક્ચર જોવા ગયો હોય એવી રીતે તમે તમારી જિંદગીનું પિક્ચર જોવા. કેરેક્ટર બદલાઈ ગયો, પાત્ર બદલાઈ ગયો, પણ જિંદગી સ્ટોરી તમારી છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. ફિલ્મમાં કેવી રીતે ચાલી રહ્યું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન. તમે એ વ્યક્તિને શું સલાહ આપશો હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. કે ભાઈ તમે આ સ્ક્રીનમાં શું બદલાવ લાવવા માંગશો. ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. અને તમે જે વ્યક્તિઓને સલાહ આપી એ સલાહ તમારી પોતા માટે જ છે અને તમે પોતાની જ સલાહ માટે એના ઉપર કામ કરવા માંડો. ઓકે મિત્રો, તો આ થઈ ગયો સ્ક્રીન એક્સરસાઇઝ. હવે જોઈએ આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળ થવાની અભિમનશા. સફળ થવાની અભિમનશા. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક. હેક્ટિક એટલે દોડધામ, કે જ્યારે જીવન જે છે એ ઘણું બધું દોડધામવાળું બની જાય ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ. ટાયર્ડ ઇન નોટ એટલે ભૂલ ભૂલામણીમાં. ત્યારે આપણે મેન્ટલી જે છે લાગણી રીતે આપણે ભૂલ ભૂલાણીમાં આવી જઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ આપણને સરળ કે હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન. નિરાશાવાદ આવે છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણે આપણી જાતને એ આપણી હાલની પોઝિશનમાંથી બહાર જોઈ શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે સફળતા. આપણે સફળતાનો સ્ત્રોત શોધી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે સફળ થવાની અભિમનશાની એક ટેકનિક દ્વારા. હવે શું છે ટેકનિક? સેટલ બેક ઇન અ ચેર. ખુરશી પર બેસી જાઓ એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. કે ભાઈ તમે તમારા જીવનમાં જે કંઈ વસ્તુને મહેસૂસ કરી, બરાબર, એ વસ્તુને તમે તમારા જીવનમાં એન્જોય કરો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ. હકારાત્મક લાગણીઓ છે ત્યાં ઊભા રહો એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને પછી જે બીજી લાગણીઓ છે એ બીજી લાગણીઓ પર પછી જાઓ. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ખોલો. મેક શ્યોર. ખાતરી હશે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. કે ઘણી ખરી બાબતો એવી હશે કે પોતાની મેળે જ એ સમસ્યાનો ઉકેલ આવી જતો હશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. કે આ વસ્તુ કેવી દેખાય છે કે તમે તમારા માઇન્ડને એકદમ ઉદાર કરી નાખો છો. ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ. જો તમે પોઝિટિવ આઉટકમ ઉપર ફોકસ કરો, યુ કેન થિંક મોર ક્લિયરલી. તો તમે હજી સારું વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. અને તમે હજી સારા નિર્ણય લઈ શકશો વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. અને જેના કારણે તમે તમારા ઈચ્છિત પરિણામ મેળવી શકશો. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. જો ઘણા બધા તમને પોઝિટિવ રિઝલ્ટ મળે then simply concentrate on visualizing one version today. તો ફક્ત એક બાબત ઉપર આજે ધ્યાન આપો એન્ડ અનધર વર્ઝન ટુમોરો. અને બીજી બાબત ઉપર આવતીકાલે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટ પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર.
આ કોઈ ભવિષ્ય દર્શાવવાની કોઈ એક્સરસાઇઝ નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પરંતુ તમારા મનમાંથી આ બધા નેગેટિવ વિચારો દૂર થઈ જાય એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને તમે પોઝિટિવ બાબત ઉપર વિચારી શકો એના વિશેનું છે. ઓકે મિત્રો, તો આ હતો આપણો આ પાઠ. આઈ હોપ તમને ઘણી મજા આવી હશે, ઘણું ભણ્યું હશે. હવે આ પાઠમાં અમુક એક્સરસાઇઝ જે છે કે જે 12મા ધોરણ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે એ ટીક કરી નાખો. સૌ પ્રથમ તો ગ્લોસરી, આ વર્ડ્સ બધા પાકા કરવા ખાસ. ત્યારબાદ આગળ વધીએ તો C1.5 આન્સર ધીસ ક્વેશ્ચન્સ, અને C1.6 સમરાઇઝ ઇન 4 to 5 સેન્ટેન્સીસ ઇચ. આ બે એક્સરસાઇઝ અને ગ્લોસરી આટલું કરો એટલે તમારે 12મા ધોરણ માટે તમે અત્યારથી જ તૈયારી કરવા લાગશો. ઓકે મિત્રો, છતાં પણ આ બાબતમાં તમને કોઈ તકલીફ પડી હોય, કંઈ ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, keep smiling and take care of yourself very well. Thank you.